જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ પર મોસ્ટ વેલકમ છે. તો યસ મિત્રો, તમે જેની જાણકારી મેળવવા માટે આવ્યા છો એવી જ જાણકારી તમને કંઈક આ વિડીયોની અંદર મળવાની છે. મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર એક એવો વર્ગ છે, એક એવું યુવા ધન છે કે જેમનું સ્વપ્ન માત્ર ને માત્ર ખાખી મેળવવાનું છે. ચાહે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, ચાહે પીએસઆઈની તૈયારી કરતા હોય કે પછી આ બંનેની તૈયારી એક સાથે કરતા હોય, તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે વર્ષોથી ખાખીની તૈયારી કરી રહ્યા છે. તો આ વર્ષ 2024ની અંદર એમનું આ જે ખાખી મેળવવાનું સ્વપ્ન છે એ સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. મિત્રો, કોન્સ્ટેબલનો પણ નવો સિલેબસ જાહેર થઈ ચૂક્યો છે, પીએસઆઈનો પણ નવો સિલેબસ જાહેર થઈ ચૂક્યો છે. પણ નવો સિલેબસ જાહેર થયા બાદ જે આ ખાખીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એમને એક મૂંઝવણ છે કે સાહેબ હવે આ નવા સિલેબસ પ્રમાણે તૈયારી કઈ રીતે કરવી. તો મિત્રો, આ નવા સિલેબસ મુજબ તૈયારી કરવી એ એકદમ સરળ છે. માત્ર ને માત્ર એક પ્લાનિંગ કરવાની જરૂરિયાત છે અને એક સ્ટ્રેટેજી સાથે, એક રણનીતિ સાથે આગળ વધવાની જરૂરિયાત છે. તો આપણે આ વિડીયોની અંદર એ સ્ટ્રેટેજીને જ જાણવાના છે, આ તૈયારીને જ જાણવાના છે, આ પ્લાનિંગને જાણવાના છે અને અમે તમને કઈ રીતે તમારી તૈયારીમાં મદદરૂપ થઈ શકીએ એના વિશેની હું તમને થોડી એવી માહિતી આપવાનો છું. તો મિત્રો, વધારે સમય ન લેતા આપણે ડાયરેક્ટલી આપણા મૂળ મુદ્દા પર જ આગળ વધીએ. તો સૌથી પહેલી બાબત કે ભાઈ નવા સિલેબસ અંતર્ગત શું કરવું અને જે નવો સિલેબસ છે એ નવા સિલેબસ પ્રમાણે જો આપણે પાસ થવું હોય તો શું કરવું જોઈએ, બરાબર છે. તો સૌથી પહેલાં તો ન્યૂ સિલેબસ જે છે એમાં કયા પ્રકારના ચેન્જીસ છે એની હું વાત કરી દઉં. તો મિત્રો, જે ન્યૂ સિલેબસ છે એમાં જો સૌથી પહેલાં કોન્સ્ટેબલની વાત કરવામાં આવે, બરાબર છે, તો નવા સિલેબસની અંદર કોન્સ્ટેબલમાં તમને જે 4 વિષયો છે, 4 વિષયોનું વેઇટેજ સૌથી વધારે આપ્યું છે. કયા 4 વિષયો? તો ભાઈ સૌથી પહેલા છે મેથ્સ, રીઝનિંગ, પછી એક વિષય છે બંધારણ અને ત્યાર પછી એક વિષય છે ગુજરાતી. હવે જો મેથ્સનું તમે વેઇટેજ જોવા જશો તો એ મેથ્સનું વેઇટેજ તમે જોવા જશો તો એ તમારું જે છે 30 માર્ક્સ એટલે કે 30 માર્ક્સનું વેઇટેજ થાય છે. મેથ્સ ફરી પાછું આપણે ત્યાં 60 જ લખી દઈએ છીએ. યસ, મેથ્સ જે છે તમારું 30 માર્ક્સ, 30 માર્ક્સનું વેઇટેજ થશે. રિઝનિંગ પણ તમારું 30 માર્ક્સનું છે, બંધારણ પણ તમારું 30 માર્ક્સનું છે અને જે ગુજરાતી છે એ તમારું 20 માર્ક્સનું છે. મતલબ કે આ 4 વિષયો જે છે, 4 વિષયોને તમે ભેગા કરો છો તો આ ચારેય વિષયનું ભેગું થઈને વેઇટેજ થાય છે તમારું 110 એટલે કે 110 માર્ક્સનું. હવે તમારું જે કુલ ટોટલ પેપર હશે એ કેટલા માર્ક્સનું હશે? જોજો, તમારું કુલ ટોટલ પેપર જે છે 200 માર્ક્સ એટલે કે 200 માર્ક્સનું પેપર હશે. મતલબ કે 200 માર્ક્સમાંથી આ 4 જ વિષય જે છે ભેગા થઈને તમારે 110 માર્ક્સ થઈ જાય છે. મતલબ કે જો આ 4 વિષય ઉપર ધ્યાન આપવામાં આવે, આ 4 વિષય ઉપર આપણે ફોકસ કરીએ તો 110 માંથી હું એવું કહું છું કે 90+ માર્ક્સ આરામથી લાવી શકાય. હો ભાઈ, જો વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો, અને કોઈ જો સિન્સિયર સ્ટુડન્ટ હોય, સિરિયસલી તૈયારી કરતો હોય તો હું તો એવું કહું છું કે આ 110 માંથી તમે 105+ માર્ક્સ આરામથી લાવી શકો. 105+ માર્ક્સ, બરાબર છે, આરામથી લાવી શકાય. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કે સાહેબ તમે તો આ ખાલી 110 માર્ક્સની જ વાત કરી, તો શું બાકીનું જે કંઈ પણ છે બાકીની કોઈ પણ તૈયારી આપણે નથી કરવાની? નહીં, એવું નથી. જે બાકીના 90 માર્ક્સના જે વિષયો છે, બાકીનો જે તમારો 90 માર્ક્સનો સિલેબસ છે એની પણ આપણે તૈયારી તો કરવાની જ છે. પણ જો આ જે બાકીનું તમારું 90 માર્ક્સનું છે એ બાકીના 90 માર્ક્સની અંદર તમારા સબ્જેક્ટ કેટલા એ જો, તો કે ભાઈ એમાં તમારે 7 થી 8 વિષયો કરવા પડે. કયા કયા? તો કે ભાઈ સૌથી પહેલા તો વાત આવે ઇતિહાસની. હવે ઇતિહાસ, તો ઇતિહાસના પણ પાછા 2 ભાગ પડે. કયા કયા 2 ભાગ પડે? તો કે ભાઈ એક આવશે તમારો ભારતનો ઇતિહાસ, બીજું આવે છે તમારો ગુજરાતનો ઇતિહાસ. હવે ઇતિહાસમાં પણ ફરી પાછા તમારા 3 પાર્ટ પડે. તો કે ભાઈ એક પ્રાચીન ઇતિહાસ કરવાનો, પછી એક તો કે ભાઈ મધ્યકાલીન ઇતિહાસ કરવાનો, પછી બીજું તો કે ભાઈ એમાંય પાછો આધુનિક ઇતિહાસ કરવાનો, બરાબર છે. આ થઈ ગયો તમારો ઇતિહાસ. હવે એવી જ રીતે બીજો વિષય આવે છે તમારો અહીંયા ભૂગોળ. ભૂગોળ તો કે ભાઈ એના પણ ફરી પાછા 2 ભાગ પડે. તો કે ભાઈ અહીંયા ભારતની ભૂગોળ પણ કરવાની અને ગુજરાતની ભૂગોળ પણ કરવાની. ત્યાર પછી આવે છે વારસો, ઇન્ડિયન કલ્ચર. તો કે ભાઈ કલ્ચર, તો કે ભાઈ એમાંય પાછા 2 ભાગ પડે. ભારતનો વારસો કરવાનો, ગુજરાતનો વારસો કરવાનો. પછી એક નવો વિષય એડ કર્યો છે, યાદ રાખજો. જનરલ સાયન્સ તો ઓલરેડી હતું જ, સામાન્ય વિજ્ઞાન તો હતું જ, પણ આ વખતે તમને શું કીધું છે? તો કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી કરવાનું છે. આ બંને વસ્તુ અલગ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બંને વસ્તુ અલગ છે. ઓકે, એવી જ રીતે તમને સાથે સાથે ત્યાં કહ્યું છે કરંટ અફેર્સ પણ તમારે કરવાનું છે.
શું કરવાનું છે? કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો. હવે જુઓ તો તમે આ બધા વિષયો જોવા જાઓ તો મેં તમને કીધું એમ કે ભાઈ ભારતનો ઇતિહાસ, તો ભારતનો ઇતિહાસ પોતે ખુદ પોતાનામાં એક મોટો વિષય છે. એમાંય પાછા તમારે એના 3 ભાગ કરવાના. હવે તમે ઇતિહાસની બુકો જોયેલી હશે, આવડી મોટી મોટી બુકો આવે, બરાબર છે. એમાંય ગુજરાતનો ઇતિહાસ પાછો, એટલે એ પાછું અલગથી કરવાનું. ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, તો એ તમે કેટલું કરો, કેટલી બુકો વાંચો, કેવડી બુકો વાંચો, ત્યારે તમારો એક સબ્જેક્ટ પૂરો થાય. વારસો, તો એમાંય પાછા તમે 2 કેવડી બુકો વાંચો, ત્યારે તમારું એ પૂર્ણ થાય. સાયન્સ ટેક સાહેબ ટોટલી નવો વિષય છે, કાંઈ ખબર જ નથી પડતી. પછી કરંટ અફેર્સ, એ તો સાથે સાથે કરવાનું જ. મારો કહેવાનો મતલબ સમજો છો તમે કે જે તમારો આ 90 માર્ક્સનો સિલેબસ છે, એ 90 માર્ક્સના સિલેબસમાં તમે કેટલી મહેનત કરો ત્યારે તમારા આ 90 માર્ક્સ થાય. જોજો, મારા શબ્દો પર ધ્યાન રાખજો. હું એવું નથી કહેતો કે 90 માર્ક્સનું નહીં કરવાનું જ. શું કામ નહીં કરવાનું? એટલે ભાઈ એકેય માર્ક્સ જવા નથી દેવાનું. પણ હું એવું કહું છું, હવે જે કહું છું એ વાત ઉપર તમે વિચારો કે આ 90 માર્ક્સમાં તમે જે પ્રિપેરેશન કરો, જે તૈયારી કરો, એની સામે જે તમારા આ 110 માર્ક્સ છે કે જેમાં માત્ર ને માત્ર 4 સબ્જેક્ટ છે. માત્ર ને માત્ર કેટલા સબ્જેક્ટ છે? 4 સબ્જેક્ટ, બરાબર. 4 વિષયો તમને આપેલા છે. માત્ર આ 4 વિષયો જે છે એના ઉપર તમે વધારે ધ્યાન આપો. મારા શબ્દ પર ધ્યાન આપજો. આ બધા વિષયોની સરખામણીમાં તમે આ 4 વિષયો પર વધારે ધ્યાન આપો તો આ તમારા કેવા માર્ક્સ છે? આ તમારા રોકડિયા માર્ક્સ છે. કેવા છે ભાઈ? રોકડિયા માર્ક્સ. ઓકે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે, જોજો મારો કહેવાનો મિનિંગ સમજી ગયા તમે કે હું શું કહેવા માંગુ છું. આ તો કરાય જ, હું એવું નથી કહેતો કે આ ન કરાય, પણ આની સાપેક્ષે જે આ 4 વિષયો છે 110 માર્ક્સ વાળા, એના ઉપર વધારે ધ્યાન અપાય. એટલે જ આપણે થંબનેલનું ટાઇટલ પણ આપ્યું છે કે 110 માંથી 110. આ સ્કોરિંગ સબ્જેક્ટ છે. તમે વિચારો કે આ 110 માંથી તમે 100 માર્ક્સ લઈ લો તો પાછળ તમે આ 90 માંથી ખાલી 35 થી 40 માર્ક્સ લઈ આવો ને તોય તમે મેરિટમાં તમારો કેટલા માર્ક્સ આવે? 135 થી લઈને 140. અને જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી, જોજો એક વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો, કોઈ વ્યક્તિ ક્યારેય છાતી ઠોકીને એવું ન કહી શકે કે આટલા જ માર્ક્સે મેરિટ અટકશે. આપણે બધા જ હ્યુમન બીંગ્સ છીએ, આપણે બધા જ માણસ છીએ, આપણે માત્ર અંદાજ લગાવી શકીએ. તો હું પણ એક એવો અંદાજ જ લગાવું છું કે જો તમે 135 થી લઈને 140 માર્ક્સની વચ્ચે લાવો છો તો તમે આરામથી મેરિટમાં છો, એટલે કે તમે આરામથી પાસ છો. હવે તમને આખી વાતનો નિષ્કર્ષ સમજાઈ ગયો કે હું શું કહેવા માંગુ છું. કરવાનું બધું જ છે, પણ સૌથી વધારે ધ્યાન ક્યાં આપવાનું છે? આ જે 4 વિષયો છે એના પર ધ્યાન આપવાનું છે. ઓકે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેશે કે સાહેબ અમે પીએસઆઈની તૈયારી પણ કરીએ છીએ, તો પીએસઆઈ કોન્સ્ટેબલ બંને સાથે કરવી હોય તો શું કરવાનું? તો જો એના માટે કહું છું, આપણે પેનનો કલર ચેન્જ કરી દઈએ. સાહેબ અમે પીએસઆઈની તૈયારી પણ કરીએ છીએ અને સાથે સાથે કોન્સ્ટેબલની તૈયારી પણ કરીએ છીએ, તો પીએસઆઈ કોન્સ્ટેબલ બંને તૈયારી સાથે થઈ શકે કે ન થઈ શકે? એટલે ભાઈ થઈ શકે. શું કામ ન થાય? જે મેં તમને 4 સબ્જેક્ટ, જે 4 વિષયો પર સૌથી વધારે ધ્યાન આપવાનું કહ્યું, એ 4 વિષયો ફરી પાછા અહીંયા લખો તો ભાઈ સૌથી પહેલા વાત હતી મેથ્સની, ત્યાર પછી વાત હતી તમારી રીઝનિંગની, ત્યાર પછી તમારી વાત હતી ગુજરાતીની અને ત્યાર પછી વાત હતી બંધારણની. હવે પીએસઆઈના સિલેબસમાં જો હતો તમને કોન્સ્ટેબલના સિલેબસની અંદર જે મેથ્સ રીઝનિંગ 60 માર્ક્સનું આપ્યું છે, એ જ મેથ્સ રીઝનિંગ તમારે પીએસઆઈની અંદર કેટલું થઈ જાય? 100 માર્ક્સનું થઈ જાય. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે ભાઈ મેથ્સ રીઝનિંગ તો કરવું જ પડશે, એના વગર હવે ઉદ્ધાર નથી. ઓકે. વાત રહી બંધારણની. તમને કોન્સ્ટેબલની અંદર જે છે બંધારણ 30 માર્ક્સનું આપ્યું, તો પીએસઆઈની અંદર બંધારણ કેટલા માર્ક્સનું આપ્યું? 25 માર્ક્સનું. મતલબ કે આ વિષયનું પણ વેઇટેજ તો છે જ. આને કરવો તો પડશે જ, આના વગર છૂટકો નથી. બરાબર છે? ઓકે. મતલબ કે જે તમે કોન્સ્ટેબલની અંદર 4 વિષયોની તૈયારી કરી છે, એ જ 4 વિષયો તમને ફરી પાછા પીએસઆઈમાં પણ કામ લાગવાના છે. પીએસઆઈમાં પણ ગુજરાતી છે, પણ અલગ રીતનું ગુજરાતી છે. ત્યાં તમને ગ્રામેટિકલ ગુજરાતી નથી આપ્યું. ત્યાં તમને જે ગુજરાતી આપ્યું છે કેવું આપ્યું છે? ડિસ્ક્રિપ્ટિવ. બસ સાહેબ, આ જે ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી આપ્યું ને એનાથી ડર લાગે છે. ડોન્ટ વરી, એના ઉપર પણ હું હમણાં આવું જ છું કે આ ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતીની તૈયારી કઈ રીતે કરવી. બરાબર છે? અને એમાં આપણે 100 માર્ક્સથી મેક્સિમમ માર્ક્સ કઈ રીતે લઈ શકીએ. ચલો, પેલા જે મૂળ વાત છે, મૂળ વાત તમને સમજાઈ ગઈ અહીંયા કે ભાઈ આપણે આ 4 વિષયો જે છે એના ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું છે. ઓકે. હવે આગળ વધીએ પહેલા બીજી વાત કરી દો. મિત્રો, આપણી એક એપ્લિકેશન છે વિશાલ ખોડીફાળ એપ્લિકેશન. જો તમે સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો એપ્લિકેશન સ્ટોર પરથી સૌથી પહેલાં તો આ વિશાલ ખોડીફાળ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એના પર આપણે હાલની તકે આ 2 કોર્સીસ મૂક્યા છે. આ કોર્સ શું છે એના વિશે પણ હમણાં આગળ વાત કરું છું. પણ હાલમાં હોળી ધૂળેટી નિમિત્તે એક ઓફર ચાલી રહી છે, જેના અંતર્ગત તમને દરેક કોર્સીસ પર 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
તો આ હોળી ધૂળેટી પર આપણે એકય રંગે નથી રંગાવાનું, આપણને ખપે તો એક જ રંગ ખપે, એ કયો? ખાખીનો રંગ, બરાબર. તો જો ખાખીના રંગે રંગાઈ જવું હોય તો આપણે આપણી એપ્લિકેશન ઉપર એક કોર્સ મૂક્યો છે, ખાખી સ્પેશિયલ 110 માંથી 110. આ કોર્સનું મહત્વ શું છે મેં તમને હમણાં જ કીધું કે શા માટે આ કોર્સ બનાવ્યો. માત્ર ને માત્ર આ 4 વિષયો કે જે તમને વધુ ને વધુ માર્ક્સ અપાવી શકે, એ 4 વિષયો માટે આ એક ડેડિકેટેડ કોર્સ છે. કેવો કોર્સ છે? ખાસ ધ્યાનમાં રાખજો, ડેડિકેટેડ કોર્સ. ડેડિકેટેડ કોર્સ એવું નામ એટલા માટે વાપરું છું કારણ કે આપણે આ જે આ ખાખી સ્પેશિયલ 110 માંથી 110 કોર્સ છે એમાં વિદ્યાર્થીઓને આ 4 વિષયો ઉપર સૌથી વધારે ફોકસ કરાવીએ છીએ અને વિદ્યાર્થીઓને એવી જ રીતે તૈયારી કરાવીએ છીએ કે આ 4 વિષયોમાંથી મેક્સિમમ માર્ક્સ લઈ શકે, બરાબર છે. અને હાલમાં મેં કહ્યું એમ કે હોળી ધૂળેટી ઓફર નિમિત્તે તમને જે આ ખાખી સ્પેશિયલ કોર્સ છે એમાં તમારે 6 મહિનાના જે છે 999 રૂપિયા છે અને 1 વર્ષના જે છે તમારે 1499 રૂપિયા થાય છે, બરાબર છે. આ હોળી ધૂળેટી ઓફર છે એટલે જો તમે હોળી ધૂળેટી ઓફર સિવાયના સમયમાં આ કોર્સ લઈ રહ્યા છો તો તમને જે 6 મહિનાનો કોર્સ છે એ તમને 1111 રૂપિયામાં પડે છે અને જે 1 વર્ષનો એટલે કે 12 મહિનાનો કોર્સ છે એ તમને અહીંયા 1616 રૂપિયામાં પડે છે, બરાબર છે. હવે તમે આ વિડીયો ક્યારે જોઈ રહ્યા છો એ મને નથી ખબર, પણ જો તમે હોળી ધૂળેટી દરમિયાન તમે વિડીયો જોઈ રહ્યા છો તો અવશ્ય એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્સની અંદર આપેલું કન્ટેન્ટ જોઈ અને પછી તમે નિર્ણય લેજો, બરાબર. પણ હોળી ધૂળેટી બાદ તમે વિડીયો જોઈ રહ્યા છો તો પણ એક વખત અવશ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદર જે કન્ટેન્ટ આપ્યું છે એના પર એક નજર કરજો. મિત્રો, આની અંદર આપણે દરેકે દરેક નવા અપડેટેડ વિડીયોઝ મૂકી રહ્યા છીએ. મેથ્સ રિઝનિંગ તમને વિશાલ ખોડીફાર સરે ભણાવેલું છે, બંધારણ જે છે મેં પોતે એટલે કે યાજ્ઞિક સરે ભણાવ્યું છે અને ગુજરાતીની અંદર ગ્રામર અને ગદ્યાર્થ ગ્રહણ જે છે એ તમને મેહુલ સરે ભણાવેલું છે. દરેકે દરેક ફેકલ્ટીના તદ્દન નવા અપડેટેડ વિડીયોઝ છે અને સતત રેકોર્ડિંગ ચાલુ છે. એટલે કદાચ તમને ફોલ્ડરની અંદર માત્ર અમુક જ ટોપિક દેખાતા હોય તો એનાથી ડરવાની જરૂરિયાત નથી. હજુ પણ એમાં નવા ઘણા બધા ટોપિક એડ થતા રહેશે. આપણે ડેઇલીને માટે આ કોર્સની અંદર 4 થી 5 નવા વિડીયો એડ કરીએ છીએ. 4 થી 5 નવા વિડીયો ડેઇલી તમને જે છે આ કોર્સની અંદર મળતા રહેશે, બરાબર છે. તો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે એના માટે આ ખાખી સ્પેશિયલ કોર્સ જે છે એની અંદર તમારે મેથ્સ, રિઝનિંગ, બંધારણ અને ગુજરાતી, પણ ગુજરાતી મેં કહ્યું એમ કે પીએસઆઈનું ગુજરાતી નહીં, પીએસઆઈના ગુજરાતી માટે હું તમને એક આગળ જે છે નવો વિકલ્પ આપું છું, બરાબર છે. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે સાહેબ તમે કીધું એમ કે મેથ્સ રિઝનિંગ તો કરવું જ પડશે અને મને તકલીફ જ એમાં પડે છે મેથ્સ રિઝનિંગની અંદર. તો મેથ્સ રિઝનિંગ માટે તમારા પાસે કંઈ છે કે નહીં? તો મેથ્સ રિઝનિંગ માટે પણ આપણી પાસે કંઈક નવી વસ્તુ છે. જોજો, આપણે વિશાલ ખોડીફાર સરનો મેથ્સ રિઝનિંગનો એક કોર્સ મૂકેલો છે જે સ્પેશિયલી ડેડિકેટેડ મેથ્સ રિઝનિંગ માટેનો કોર્સ છે. આ મેથ્સ રિઝનિંગનો કોર્સ તમને દરેક પરીક્ષાની તૈયારીમાં કામ લાગશે. જીપીએસસી હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, સીસીઈની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હોય, આ એક ઓલ ઇન વન ટાઈપનો કોર્સ છે. એમાં બધા જ ટોપિક આવી જશે દરેક પરીક્ષાના. અને અહીંયા પણ મેં કીધું એમ કે કદાચ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ કોર્સની અંદર જોતા હશો તો તમને એવું લાગશે કે સાહેબ અહીંયા તો તમે અમુક જ ટોપિક મૂકેલા છે. તો આ પણ તદ્દન નવો લેટેસ્ટ અપડેટેડ કોર્સ છે. એટલે અહીંયા પણ સતત રેકોર્ડિંગ ચાલુ છે. તો અહીંયા પણ જે છે ડેઇલીને માટે તમને આ કોર્સની અંદર 2 થી 3 વિડીયો નવા નવા મળતા રહેશે, બરાબર છે. ઓકે, આનો ભાવ વાત કરું તો 6 મહિના માટે તમને હોળી ધૂળેટી ઓફર અંતર્ગત 899માં મળે છે, 12 મહિના માટે તમને 1399માં મળે છે. અને જો ઓફરમાં ન લેતા હોય તમે હોળી ધૂળેટી પછી લ્યો છો તો તમને આ 6 મહિના માટે 999માં મળશે અને 12 મહિના માટે જે છે એ 1499 1499માં મળશે, બરાબર. ઓફર દરમિયાન પણ લઈ શકો અને ઓફર પછી પણ લઈ શકો. આપણે બહુ વધારે ફરક નથી રાખ્યો ભાવની અંદર, ઓફર દરમિયાન અને ઓફર વગર, જેથી કરીને ઓફર વગર લેનારા જે વિદ્યાર્થીઓ છે એને પણ અન્યાય ન થાય. જોજો, માત્ર ને માત્ર આપણે અહીંયા 100 રૂપિયાનો ફરક રાખ્યો છે, બરાબર. તો ઓફર દરમિયાન લેવાનો રહી જાય છે ને ઓફર પછી તમે ક્યારેય પણ આ કોર્સ લ્યો છો તો એવું ન વિચારતા કે એવું ન માનતા કે સાહેબ ઓફરવાળાને તો તમે આટલું બધું ડિસ્કાઉન્ટ આપી દીધું ને હવે અમને તમે જે છે ડિસ્કાઉન્ટ નથી આપતા, બરાબર. બહુ વધારે ફરક નથી રાખ્યો. ઓફર દરમિયાન લ્યો છો તો જેટલો વહેલો લેશો કોર્સ એટલું તમને કન્ટેન્ટ વહેલું મળી જશે, બરાબર છે. તો એને ડિસ્કાઉન્ટ આપ્યું તો સામે એને મારે ફાયદો પણ આપવો પડે ને, બરાબર. અને ઓફર વગર લ્યો છો તો તમે જેટલું લેટ લ્યો છો એટલું તમને મોડું કન્ટેન્ટ મળે છે, એટલા માટે જે છે તમારે ત્યાં ફીસ પણ એટલી વધી જાય છે, બરાબર. ચલો આગળ વધીએ. યસ, હવે મૂળ મુદ્દા પર આવીએ જે પીએસઆઈની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એના માટે. તો પીએસઆઈની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જે છે એના માટે એક સોલ્યુશન તો મેં તમને આપી દીધું. કયું સોલ્યુશન આપી દીધું? તો કે ભાઈ જે તમારું મેથ્સ અને રિઝનિંગ 100 માર્ક્સનું છે
એના માટે મેં તમને ઓલ ઇન વન કોર્સનું જે છે અથવા તો 0 to હીરો કોર્સ જે છે એનું સોલ્યુશન આપી દીધું. એટલે આ તમારે 100 માર્ક્સ માટે મેથ્સ રિઝનિંગ તો કરવું જ પડશે. અને જોજો, હું તમને ક્યાંય એવું નથી કહેતો કે તમે કોર્સ લઈ જ લ્યો, પણ હા, એટલી જવાબદારી છે, એટલી ગેરંટી છે કે કોર્સ લેશો તો નિરાશ નહીં થાવ. મારા શબ્દ પર ધ્યાન રાખજો. હું કોઈ પણ વિદ્યાર્થીને એક એકને પકડીને કોર્સ ખરીદાવું એવું નથી કરતો અને એવું ઈચ્છતો પણ નથી. પણ હા, જોડાવ છો તો કાયમીને માટે અમે તમારી સાથે જોડાયેલા રહીશું, એ જવાબદારી છે. ઓકે, હવે બાકી જે છે વચ્ચે આવે છે 100 માર્ક્સની અંદર જીએસ. આના પર હું પછી આવું છું. અને બાકીનું 100 માર્ક્સનું જે છે એ આવે છે તમારું ડિસ્ક્રિપ્ટિવ. બરાબર, ડિસ્ક્રિપ્ટિવ એટલે કે ગુજરાતીમાં કહું તો વર્ણનાત્મક. હવે જે આ 100 માર્ક્સનું જીએસ છે ને, એમાં પણ સેમ કોન્સ્ટેબલ વાળો વિચાર એપ્લાય કરો તો અહીંયા તો તમારે ઘણા બધા વિષય છે. આમાં તો નવા વિષય ઘણા બધા નાખ્યા: જાહેર વહીવટ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ ટેક, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર. આ તો ખરું જ. મતલબ કે આ 100 માર્ક્સ માટે તમે 11 જેટલા વિષય કરો ત્યારે તમારા 100 માર્ક્સ થાય. એની જગ્યાએ માત્ર ને માત્ર આ જે 200 માર્ક્સનું જે તમારું વેઇટેજ છે, જોજો, વિચારવા જેવી વાત છે. આ 200 માર્ક્સ માટે ખાલી કેટલા વિષય કરવાના? 4 વિષય સાહેબ. ખાલી ને ખાલી 4 વિષય. એટલે જોજો, હું એવું નથી કહેતો કે આ નહીં કરવાનું, હું એવું નથી કહેતો આ નહીં કરવાનું, આ પણ કરવાનું. શું કામ નહીં કરવાનું? પણ આ બે ઉપર વધારે ધ્યાન આપવાનું. બરાબર, ઓકે. હવે વાત રહી ડિસ્ક્રિપ્ટિવની. સાહેબ, ડિસ્ક્રિપ્ટિવ માટે કંઈક નવું કયો. બરાબર છે. તો જોજો, જે વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા મોટા અક્ષરે લખી દઉં છું, કમિંગ સૂન. તમારું જે પીએસઆઈનું 100 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ છે એના માટે પણ આપણે એક નવું સોલ્યુશન લાવી રહ્યા છીએ. ડિસ્ક્રિપ્ટિવનો પણ એક કોર્સ જે છે આપણી એપ્લિકેશન પર આવી રહ્યો છે. સાહેબ, કોણ ભણાવશે, શું ભણાવશે અને કેટલો અનુભવ છે એની માહિતી આપી દઉં. હું પોતે જ ભણાવીશ તમને જે આ ડિસ્ક્રિપ્ટિવ છે. બરાબર છે. જે તમારું 100 માર્ક્સનું પીએસઆઈનું ડિસ્ક્રિપ્ટિવ છે એ પોતે જ, એટલે કે યાજ્ઞિક સર જ તમને ભણાવશે. જસ્ટ અ મિનિટ. ઓકે, હવે જે આ યાજ્ઞિક સર ભણાવશે એ યાજ્ઞિક સરને આવો ડિસ્ક્રિપ્ટિવનો કોઈ અનુભવ ખરો? પૂછવું જ જોઈએ. જોજો, હું તમને એવું નથી કહેતો કે તમે જે સંસ્થાઓમાં કોર્સ લીધો છે કે લેવાના છો એને પૂછી આવજો નહીં, હું એવું નથી કહેતો. પણ હું એવું કહું છું કે તમે અહીંયા અમારી એપ્લિકેશન પર આવીને કોર્સ લ્યો છો તો પૂછવું જ જોઈએ કે યાજ્ઞિક સરને આવો ડિસ્ક્રિપ્ટિવનો કોઈ અનુભવ ખરો કે નહીં, કે એમને આવીને ભણાવી દેશે જે મન ફાવે. તમારો હક બને છે, તમે એક પૈસા ચૂકવો છો તો. બરાબર છે. હવે મિત્રો, આ જે ડિસ્ક્રિપ્ટિવ છે ને એ સેમ ટુ સેમ જીપીએસસી જેવું હશે. સેમ ટુ સેમ જીપીએસસી. બરાબર છે. સાહેબ, કઈ રીતે સેમ ટુ સેમ જીપીએસસી થાય? કારણ કે જીપીએસસીની અંદર જે તમને લેટર્સ પૂછાય છે, એસે પૂછાય છે, રિપોર્ટ પૂછાય છે, ચાહે અંગ્રેજીના હોય કે ગુજરાતીના હોય, ત્યાં ભાષાકીય કન્ટેન્ટ નથી પૂછાતું, ત્યાં તમને ડિપાર્ટમેન્ટલ કન્ટેન્ટ પૂછે છે. જેમ કે ધારો કે તમે એક પોલીસ અધિકારી તરીકે છો અને તમને ઉપરથી તમારા ડીવાયએસપી સાહેબનો એક પત્ર આવે છે કે પીએસઆઈ સાહેબ, આપણે જે છે તમારી જે કંઈ પણ કચેરી છે, તમારું જે કંઈ પણ કેમ્પસ છે, ત્યાં એક સ્વચ્છ ભારત અભિયાન ચલાવવાનું છે. બરાબર, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપણે એક સ્વચ્છતા કેમ્પેન ચલાવવાનું છે. તો આ માટે નવું શું કરી શકાય તેના વિચાર દર્શાવતો એક વિચારપત્ર અથવા તો તેના સૂચનો દર્શાવતો એક સૂચન પત્ર મને લખીને મોકલો. હવે જો, કદાચ આપણી પાસે ભાષાકીય કન્ટેન્ટ હોય તો પત્ર લખતા આવડતું હોય, પણ આ સ્વચ્છતા અભિયાન માટે એની અંદર કન્ટેન્ટ શું લખવું એની નથી ખબર પડતી. એસે છે તો એસેની અંદર ફોર્મેટ ખબર હોય, રિપોર્ટ છે તો રિપોર્ટની અંદર ફોર્મેટ ખબર હોય, પણ તમને જે એસે, રિપોર્ટ, લેટર આ જે કંઈ પણ પૂછાશે એ તમને તમારું ડિપાર્ટમેન્ટલ કન્ટેન્ટ પૂછાશે. તો બસ આ કોર્સની અંદર હું તમને એ જ ડિપાર્ટમેન્ટલ કન્ટેન્ટ ક્યાંથી લાવવું, કેવું પૂછાય અને કયા કયા ડિપાર્ટમેન્ટને લગતું પૂછાય, કયા કયા ટોપિકને લગતું પૂછાય અને જે ટોપિકને લગતું પૂછાયું છે એની અંદર કયા કયા મુદ્દાઓ લખીએ, કેમ લખીએ તો વધારે માર્ક્સ આવી શકે, એ જ શીખવાનું છું. જો કન્ટેન્ટ બધાની પાસે છે એટલે જ એમસીક્યુ વાળી પરીક્ષા બધા પાસ કરી શકે છે, પણ એ કન્ટેન્ટને ડિસ્ક્રિપ્ટિવ રીતે પેપરમાં ઉતારવું એ એક સ્કિલ છે. એ જ સ્કિલ શીખવાની છે અને એ જ સ્કિલ હું તમને અહીંયા શીખવાનો છું. જોજો, હું ક્યાંય પણ કોઈનો પણ વિરોધ નથી કરી રહ્યો. મારા શબ્દ પર ધ્યાન રાખજો. ફરીથી કહું છું, હું ક્યાંય પણ કોઈનો પણ વિરોધ નથી કરી રહ્યો, પણ મારું પર્સનલી માનવું એવું છે કે અહીંયા જો તમારે આ ડિસ્ક્રિપ્ટિવ શીખવું હોય તો એના માટે એવા લોકો કે જેમને જીપીએસસી મેન્સનો અનુભવ છે. કોનો અનુભવ છે? જીપીએસસી મેન્સનો અનુભવ.
અને એમાં જીપીએસસી મેન્સની અંદર એણે ઘણી બધી પરીક્ષાઓ લખેલી છે, એ વ્યક્તિ પાસેથી તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે. બરાબર છે. મેં કીધું એમ કે કોણ ભણાવશે ને એ સાહેબને જીપીએસસીનો અનુભવ છે કે નહીં એ જાણવું એ તમારો હક છે. બરાબર. તો મારે તમને જણાવવું એ પણ મારી એક ફરજ છે. અને જોજો, ફક્ત જણાવવું એવું નહીં, જ્યારે પણ આપણે આ કોર્સ બનાવીશું ત્યારે કોર્સની અંદર સૌથી પહેલા જ વિડીયોમાં હું તમને દરેકે દરેક પ્રૂફ આપીશ, મારા પેપર સહિતના, સ્કોર કાર્ડ સહિતના, કે ભાઈ જો મને આટલી આટલી જીપીએસસી મેન્સ લખવાનો અનુભવ છે, મને ગુજરાતી અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવની અંદર આટલા આટલા માર્ક્સ મળેલા છે, મેં પોતે આટલી આટલી ભૂલો કરી છે, આ ભૂલને આ રીતે સુધારી શકાય અને તમારે ભૂલ ન થાય એ માટે શું કરવું. બરાબર છે. તો જે પીએસઆઈની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ખાસ આપણી એપ્લિકેશન સાથે જોડાયેલા રહેજો. બહુ જલ્દીથી આપણે આ પીએસઆઈ ડિસ્ક્રિપ્ટિવ માટેનો કોર્સ છે એ પણ આપણે આપણી એપ્લિકેશન પર લાવીશું. બરાબર છે. તો ખાસ ખાખીની તૈયારી કરનારો જે વર્ગ છે, કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરનારો વર્ગ, કોન્સ્ટેબલ માટે તો મેં તમને એક ફૂલ પ્રૂફ સોલ્યુશન આપી દીધું છે અહીંયા, 110માંથી 110. બરાબર. 0 ટુ હીરો કોર્સ જે ખાસ પીએસઆઈની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે, જે 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ કરવા માંગે છે, તો એના માટે અહીંયા ફૂલ સિલેબસ આવી જશે. અને મેં કીધું એમ કે જો તમને ફોલ્ડરમાં દરેક ટોપિક્સ નથી દેખાતા તો ડોન્ટ વરી, હજુ સતત રેકોર્ડિંગ ચાલુ જ છે, એટલે હજુ નવા ઘણા બધા વિડીયો એની અંદર એડ થતા રહેશે. બરાબર. ફરીથી એક વખત કહી દો, હું એવું નથી કહેતો કે તમે કોર્સ લઈ જ લ્યો, પણ હા, આપણી જે આ એપ્લિકેશન છે, આપણું જે આ પ્લેટફોર્મ છે, એના પર હંમેશાને માટે આપણે પહેલેથી એક નીતિ રાખી છે કે કોર્સ લેશો તો જ્યારથી તમે કોર્સ લેશો ત્યારથી લઈને કોર્સ પૂરો થઈ જાય તેમ છતાં અમે તમારી સાથે જોડાયેલા રહીશું, મતલબ કે તમે નિરાશ નહીં થાઓ. બરાબર છે મિત્રો. તો આ લેક્ચરમાં, આ વિડીયોની અંદર અહીંયા સુધી જ રાખીએ. જય હિન્દ, જય ભારત.